बोलो श्यार भैया बोलो श्यार भैया बोलिया रखा बाबा बोलिया रखा बाबा सकदमा कदमा बेसरी मां विहोदमा 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 हुरमोयमा हुरमोयमा खोड़ियारमा नारमा बोलिए मेलड़ी मां मरीनाथनी देवी मरीनाथनी देवी मरीनाथनी देवी એટલે બધાએ ભાવથી માની આરતી ગાઈ ये दिवला जगमग जगमग था दिवला जगमग जगमग था ये आरती कमरिया गाँव में दाई रे आरती कमरिया गाँव में दाई दिवला जगमग 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 था
આ મિત્રો ધીરુભાઈ રોખડભાઈ જારિયા 500 રૂપિયા આપી એમાં ભગવતીની આરતી વધાવે. પણ બા ખરેખર મામા અમે માંગી કદાચ તમે આપો, પણ ઓલું તો હૈયાના ભાવથી અને હૈયામાંથી એમ થવું જોઈએ કે ભાઈ કદાચ હારા દવાખાને ગયા હોય અને 500,000 રૂપિયાનું કોલમમાં બિલ થાય અને કદાચ એનું નામ લઈ લ્યો અને એના નામ ઉપરથી ખાલી 50-25 રૂપિયાથી કદાચ મિત્રો એમની આરતી વધાવવાનું, તમારે ત્યાં બિલ દેવું ન પડે. એક ટીકડી આવે ભાઈ ભાઈ જેને શબ્દના બાણ લાગે છે ને ભાઈ ધીરુભાઈ એના માટે છે. જે કદાચ ભાઈ હારા દવાખાને જાય અને ડોક્ટર એમ કે નાથા મામા ડોક્ટર એમ કે ભાઈ ભાઈ કે આને એક ઇન્જેક્શન 3 કે 4,000 નું આવશે, પણ પાસે પૈસા ન હોય ને પણ તેદી ભૂમિનો રખો રખાની દીવીને યાદ કરે કે મળે આયા ગંદરૂપો મહાન સપરા નદીની માલિપા મારું કોઈ નથી. અને જગતની માલિપા જો તું મારો ધણી બનતી હો ને તો ન્યા આવી તને 1 રૂપિયાની અગરબત્તી સડાવીશ. આ માણસ 5,000 ના અધિક્ષણ હોય ને એક અગરબત્તીની માલિપા મટાડી દેશ. એટલે તમને એમ નથી કેતા કે ભાઈ 1000 કે 500 કે 2000 તમે આપી દો, જે તમને આનંદ આવે એ પ્રમાણે. આજે જંગલની માલિપા મંગલ છે, માની આરતી વધાવો. ભલા માણસ કદાચ એવા 10-20 રૂપિયા તો ક્યાં ગયા જવાના. એટલે ભાવથી બધા આરતી વધાવો. અમારા લક્ષ્મણ મામા 500 રૂપિયા આપી મારી પાસે 4 ભાઈને આરતી વધાવે. આમને પણ બધા જોરદાર તાળીઓ થાંભલો વધાય ને. અમારે જે સારોલિયા કોળ છે ને એક જહનો ભાગ્યો છે. મારી લેવાનો નાચની દેવીના ભારત એમને છોડાવ્યા. ધનિયા બધાણિયા લાગ માંડ્યો. અરે ધનિયા બધાણિયા તારો લાગ તો મારા બાપ નાન ભડિયેની દેવી પૂરો પાડે, અમારું કામ નથી. એટલે અમારા વલ્લભભાઈ લાખાભાઈ સારોલિયા કોળ 1,001 રૂપિયા આપી મારી માં 4 ભાઈની આરતી વધાવે. આમને બધા આપણે જોતા તાલી ઉતારી લે. અમારે જયંતિભાઈ પથુભાઈ જાહણિયા કોળ જે મારા બાપ ડોહલાની દેવી માથે ભાવે છે કે મળાય અમે ભલે જેતપુરની જગ્યામાં કે રાજકોટની જગ્યામાં રહીએ પણ મારા બાપની દેવીનો મઢડો તો કમઢિયાની જગ્યામાં છે ને. કારણ અમારી માયા તો કમઢિયાની જગ્યામાં પડી છે ને. એટલે એવા અમારા જાહણિયા કોળ જયંતિ મામા 500 રૂપિયા આપી મારી માં 4 ભાઈની જય બોલા. મિત્રો આપણે બધા આપણે જોરદાર તાલીઓ ધોધાવો. ખરેખર હું ધીરુભાઈ ને કહેતો કે ભાઈ જે જેને માં માથે ભાવ છે ભાઈ જે જેને માં માથે ભાવ છે ને એ તો કદાચ ઉસીના પાસીના પૈસા લઈ અને માના નવરંગા માંડવાની માલિપા આપે કે માં જગતને ખબર નથી તને ખબર છે ને
હલાય ન હલાય, કામે જવાય ન જવાય, પોતાથી કામ થાય નહીં, પણ કદાચ છે ને મિત્રો એની જગ્યામાં આવ્યા છે મળે જગતને ખબર નથી, તને ખબર છે ને, પણ મારા બાપની દેવી તારી જગ્યાની માલપા મારા બાપની દેવીનો મોટડો છે ને, અમારા બસડાનો ગરીબનો માળો છે ને મળે. એ મારી માં ચાર બયું એવા મારા બાપ પથુની વસ્તી અમારા કેશુ મામા, એ માં મારા જાહલ પાનિયાનો ધણી, મારા બાપ ડોહલેની દેવી એવા 500 રૂપિયા આપી અને મારા કેશુ મામા મારા બાપ રખો રખાઈની દેવીની જય બોલાવે. આમને બધા જોરદાર તાલી જોડાવ મિત્રો. અમારે અશોકભાઈ બટુકભાઈ જે મારા કુંડિયા કોલ 500 રૂપિયા આપી મોવૈયાથી વધારેલ મારી માં શારભાઈ ની જય બોલાવે. અમને બધા જોરદાર તાલી જોડાવો. અમારે ભગાભાઈ સરબસ, આહા, એક ગામ ધણી અને એક રામ ધણી મિત્રો. એટલે ભગાભાઈ સરબસ આદરણીય મહેમાન 500 રૂપિયા આપી મારી માં શારભાઈ ને જય બોલાવે. હે માં, આ બધી તારી દિયા છે, મારું કાઈ નથી, પણ લાજુ તું રાખજે. હે મારી માં શારભાઈ. અમારે ગભરુભાઈ ભીખાભાઈ એટલે મામા જેને દેવીનો સૂર લાગ્યો હોય ને, જેને કાળ જે ઘા વાગ્યા હોય ને, કેવી કમાઈ છે. ભલા માણસ કમાઈ એવી કરો, કોઈ ભક્તિ એવી કરો કે જગતમાં અમર બની જાય. આજ મારા બાપ ડોહા છે ને અમર બની ગયા છે ભાઈ. એની વસ્તી ગભરુભાઈ ભીખાભાઈ 1051 રૂપિયા આપી મનાય. માયા ધન દોલત ને શું કરવી છે, અમે કાળી મજૂરી કરી લઈશું, પણ આવો અવસર ફરી ફરી નહીં આવે. આ તો તારી લીલા છે ને. એટલે અમારા ગભરુભાઈ 1051 રૂપિયા આપી માં ભગવતીની જય બોલાવે. અમને પણ બધા જોતા તાલી જોડાવો. અમારે પધારો પધારો. ઘરે ઘરે જઈ મારી નાત પંખીડા છે ને, મારી નાતના પંખીડા ઘરે ઘરે જઈ વાયક દીધા છે. એટલે જે તમને આનંદ આવે એ પ્રમાણે મિત્રો તમે મારી માં ચાર ભાઈઓ મારા બાપ રખાના દેવડાજીની માલિકા આપ્યા કરજો અને ભાવથી માની આરતી વધાવજો. અમારે 500 રૂપિયા આપી અશોકભાઈ માવજીભાઈ થાળકિયા કોળ માં ભગવતીની આરતી વધાવે. આમને પણ બધા જોરદાર તાળીઓ આપણે વધાવી લઈ. પણ કમઠિયા ગામમાં
વચન વરસ્યા તમે માની દિયા જો હસતાને કેટલો ભાવ છે લાઈનમાં ઉભા રહી ગયા માની જઈ બોલાવા કારણ કે માની મીઠી ખમા જોઈ છે હા 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 આપણે ઘણી દુઃખની વાત કરવાની છે આનંદ કરવાનો છે અને આજે જઈ બોલાવા વાળા મારા મોંઘેરા મહેમાન પણ પધાર્યા છે એટલે થોડીક વાર આપણે થોડો થોડો આનંદ લેતા જઈએ જેથી કરી બધાનો આનંદ હસવાય રહે અને બધા મોજમાં થોડું થોડું માં ભગવતીના નામ ઉપર આવ્યા કરે પણ મારું સાસુ માવતર મજમાં શાર બજું મારી જગદંબા માં તો જોગણી અને મારી જગએ તમારો પણ તમારા મારી પાર ગયા પોયા